श्री वल्लभाधीश की जय। गिरिराज धरण की जय। श्याम सुंदर श्याम ने महाराज की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण। जन्माष्टमी ની બધાય વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય। કાલે ખૂબ આનંદ કર્યો, અષ્ટભુજાજીના દર્શન કર્યા। આ સ્વરૂપ વિશ્વમાં, ત્રિલોકમાં, બ્રહ્માંડમાં ક્યાંય નથી, એક જ છે। વલ્લભ ઉપર કૃપા કરી અને આ સ્વરૂપ આપણા ગુજરાતમાં બિરાજે છે। એટલું જ નહીં, આપણા ઘરથી એટલે કે આપણા અમદાવાદથી નજીક નીકળ્યા ત્યારે અમી વર્ષા થઈ, ક્યાંય આપણે હેરાન ન થયા। વલ્લભની ગિરિરાજ બાવાની મહારાણીમાં આપણા ઘરે બિરાજતા ઠાકોરજીની અસીમ કૃપા। ત્યાં બધો આનંદ કર્યો, આરતી કરી મંગળાની। ત્યાંથી ગયા સુરેન્દ્રનગર ગિરિરાજધામ, રળિયામણી જગ્યા છે। અત્યારે તો આજુબાજુ ઘણું થઈ ગયું, પહેલાં અમે જાતા ને કશું હતું જ નહીં, આપણને એમ લાગે આપણે વ્રજમાં જ આવી ગયા છે। પણ જે આ સમય, જેમ જેમ સમય જાય, હવે આપણા વલ્લભ પેલા ગામની બહાર મુકામ કરતા, કાં તળાવ હોય, કાં સરોવર હોય, કાં નદી હોય, વૃક્ષની નીચે। અત્યારે એ બધા બેઠકથી ગામમાં આવી ગયા છે। આ તમે નરોડા જુઓ, અસારવા જુઓ, તગડી જુઓ, કારણ કે સમય જાય એમ, પણ છતાંય ત્યાં જે આનંદ છે, રળિયામણી જગ્યા, 84 બેઠક જે છે, ગિરિરાજ બાવાનું સુંદર સ્વરૂપ, સત્સંગમાં બહુ આનંદ આવ્યો। અને ત્યાંના કીર્તનિયા બધા નિલેશભાઈ સહિત જે હવેલી સંગીત પ્રમાણે કીર્તન ગાતા હતા, અને બધાય દયારામભાઈના અને માધવદાસના પુષ્ટિમાર્ગને આપણે સ્પર્શ કર્યો કે આ પુષ્ટિમાર્ગ છે। બધાય મહાપ્રસાદ લીધો। સૌરાષ્ટ્રમાં ભાવ કેવો કે બપોરે આટલા બધા વૈષ્ણવને પોતાના ઘરે લઈ ગયા, 3 માળમાં બધાય સૂઈ ગયા આરામથી ને, કારણ કે બધાય સવારે 3 વાગ્યાનો ઉઠ્યા હતા। ઉઠ્યા એટલે બધાને ચા, કોફી, પ્રસાદ, અને સાંજે પછી સત્સંગ ને, રાસ ને, કીર્તન ને, ઠાકોરજીના હિંડોળાના દર્શન ને, બર કહેવાના આશય એ છે, પુષ્ટિ માર્ગ બોલવો સહેલો છે, પુષ્ટિ માર્ગ જીવવો અઘરો ના, જરાય અઘરો નહીં। દુનિયામાં સૌથી સરળ માર્ગ હોય તો પુષ્ટિ માર્ગ, એમાં એક્સ્ટ્રા કાંઈ કરવાનું જ નથી। તમારે યજ્ઞ કરાવવો હોય તો બહારથી બધું લખી દે એ પ્રમાણે લાવવું પડે। તમારે એમાં જે હોતા હોય બ્રાહ્મણ, જે આ યજ્ઞનું જાણતા હોય, એને બોલાવવા પડે। એના માટે તમારે જુદી જગ્યા બહાર રોકવી પડે। એના માટે પાટલા ને, બાજોટ ને, આસોપાલવ ને, હોમવા માટેના જવ ને, તલ ને, ઘી ને, બધું। આપણા વલ્લભ કે મારો વૈષ્ણવ આ કળિયુગમાં રોજ તો આ બધું કરી નહીં શકે, તો કાંઈ કરતા કાંઈ બીજું તાર નહીં કરવાનું। તું જીવસ એવી રીતે આ ઠાકોરજીનું કર। તું સવારે રોટલી શાક ખાતો હતો, ઠાકોરજીને ધરાવીને રોટલી શાક ખા। તું સવારે ભેળી ખાતો હતો, તો ઠાકોરજીને ધરાવીને ભેળી લે। આપણું સામર્થ્ય માનો કે પૈસાની રીતે બહુ નથી, કાંઈ વાંધો નહીં, તમે જેવી રીતે રહ્યો છો એમ ઠાકોરજી રાખો। અને તમારે મેલ જેવું મોટું મકાન છે, ગાડી છે, બંગલા છે, વાડી છે, વૈભવ, સોના, ચાંદી, રૂપા, તો તમે ઠાકોરજીને એમ રાખો। યથા દેહે તથા દિવે।
કાલે આપણા 56 જણા ત્યાં ગયા પેલા વૈષ્ણવ છે, પણ આપણે એવું લાગ્યું કે આપણે આપણા ઘરે આવ્યા છીએ. બધાને કે તમે જ્યાં ફાવે ત્યાં સૂઈ જાઓ, અહીંયા પલંગ છે, અહીંયા ઓશિકા છે, આ પંખા કરજો. જે ઉપરથી ન ચડી શકે એને નીચેના માળે, થોડું ચડાય એને પેલે માળે, નો બધા યુવાનીઓ હોય બધા બીજે માળે. તો સૌરાષ્ટ્રમાં હજી આ ભાવ જળવાઈ ગયો છે. કાઠિયાવાડમાં જે ભાવ છે ને અહીંયા નથી, એવો મારો કહેવાનો સહી નથી, પણ એ ભાવ ભરપૂર છે. અહીંયા હજી એ ભાવના દર્શન નથી થયા. એટલે જ્યારે જ્યારે સૌરાષ્ટ્રમાં જઈએ ને ત્યારે એમ થાય કે હાશ, અમે કાઠિયાવાડી છીએ ને એટલે અમારા ઠાકોરજીને અમારા ઘરે આનંદ આવતો હશે. એનું પ્રગટ પ્રમાણ કહું, દ્વારકાધીશ પ્રભુ એટલે કે મથુરાધીશ પ્રભુ એટલે કે વ્રજાધીશ પ્રભુ ગોકુળમાં 11 વર્ષ ને 52 દિવસ રહી અને ક્યાં પધાર્યા? મથુરા. હવે મથુરા કઈ રણ છોડવું પડે એવું ઠાકોરજીનું સામર્થ્ય ના. ઠાકોરજીનું સામર્થ્ય આખી દુનિયા, વિશ્વ, ત્રિલોક, બ્રહ્માંડ બધાના ચક્કરથી ફેરવીને ફેંકી દે એટલું. પણ મનુષ્ય તરીકે પ્રાગટ્ય લીધું હતું તો એવી લીલા કરવી પડે. પ્રભુએ રણ છોડ્યું તો રણછોડ કહેવાય. માણસ આવું કરે ને તો આપણે કહીએ કે અરર તે તો ના કપાયું. પણ જે ડાકોર જાય એટલે બધા શું બોલે? રણછોડ રાયતી જય. તો ત્યાંથી પ્રભુ ધારત તો સાઉથમાં જઈ શકે, ત્યાંય દરિયો હતો, ગંગાસાગરે દરિયો હતો, કલકત્તામાં હતો. પણ છતાંય કેમ સૌરાષ્ટ્રમાં જ આવ્યા, દ્વારકામાં આવ્યા. પછી દ્વારકા છોડીને ક્યાંય ન ગયા. ગોલોકમાં પધાર્યા ત્યાં સુધી દ્વારકામાં જ રહ્યા. કારણ સૌરાષ્ટ્રમાં જે ભાવ છે, ઓલો એક કવિ કહે છે, નામ ભૂલી ગઈ છે, ભગવાનને લલકારે છે, ભગવાનને. આ કાઠિયાવાડી કહી શકે, એ ભગવાન એકવાર તું કાઠિયાવાડમાં ભૂલો પડ તો અમારી મહેમાન ગતિ માંડ, પછી તારામાં ત્રેવડ હોય તો છોડીને જાજે. આ કવિ કહે છે. અને એની ત્રેવડ નહોતી તો દ્વારકાધીશ રોકાઈ ગયા ને. પાછું નામે જો, ગામનું નામ એ દ્વારકા, દ્વાર કહા તો દ્વારકાધીશ પ્રભુ. તો એ છોડીને ક્યારેય નથી ગયા. મારો કહેવાનો આશય એ નથી કે અહીંયા ભાવ નથી, અહીંયા ભાવ છે. પણ અહીંયા રોટલી ચોપડા વિનાની છે અને ત્યાં બે બાજુ ચોપડેલી છે. એટલે કાલે જે આનંદ કર્યો, હવે મને ખબર હતી કે મને આ દુખાવો છે વધવાનો છે, હું થાકી જઈશ, મને આમ થશે. પણ માણસે જ્યારે ઉત્સાહ હોય ને ત્યારે બધું ભૂલી જાય. કાલે ઘડી ઘડી આકાશ કે મમ્મી તમે ધ્યાન રાખો, મમ્મી તમે ચડવા ઉતરો, મમ્મી તમે આમ ના બેસો, મમ્મી તમે આમ ઓસીકું રાખો. ભાઈ મને સારું છે, ભાઈ મને સારું છે. હવે આજે ખબર પડી. પણ એ આનંદ લો તો એ દિવસ પાછો જીવનમાં આવવાનો છે. આજે આમની જેવા ઉંમરવાળા કેટલા દોડતા હતા. તો મારા વાલા, જીવનમાં આ એક ભાગ છે. આપણા ઠાકોરજી 5:30 તો અનુસર થઈ ગયું સવારના પોરમાં. અને એવા રાજી થઈને આપણે એમ થાય કે 6 વાગે અનુસર થશે, એટલે બસમાં બેસશું. 5:30 તો કે ના, તું તારે ચા પાણી નાસ્તો કરીને જા, દવા પીને. હું તો વ્રજમાં વહેલો જાઉં, ગોપીઓ રાજી થશે. મેં તો પત્તાને બધા કહેશે કે તારી માને જાવું હોય ત્યાં તને તો વ્રજમાં ઘોડી મૂકે છે.
ઠાકોરજી કે હું એને જવાબ દઈશ, માં ગોપીઓ તમે કાયમ વારંવાર વિનંતી કરો છો ને કે બપોરે બહુ અવેર કરો છો પધારવામાં, તો હવે જઈને કહીશ કે જો તમારી ફરિયાદ દૂર કરી, આજે તમારા બેડલા ચડાવીશ, આજે યમુના કિનારે આવીશ, આજે કદમના વૃક્ષ પર વેણું વગાડીશ, આજે તમારું માખણ ચોરીશ. એટલે હું તો માં વ્રજમાં તને કોઈ કાંઈ ન કહે ને એવી રીતે મારે કરવાનું. આ પુષ્ટિ પુરુષોત્તમ છે. આપણે પ્રભુના તત્સુખનો વિચાર નથી કરતા, પ્રભુ આપણા સુખનો વિચાર કરે છે. ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા અને પ્રભુ એવી કૃપા કરી, મહિનામાં સખડીઓ રોકવા માંડ્યા, નોકરી વોલેન્ટરી, ટાઈમ જતો રહ્યો, દીકરો અનુકૂળ નહોતો તો અમેરિકા વયો ગયો. 2 મહિનામાં તો બધી વિધિ. આનું સામર્થ્ય જુઓ. ત્યારે ક્યાંય જવાનું હોય ને તો આપણને સમજણ ન પડે. એટલે હું આકાશને એવું કહું, તમે લોકો વહેલા ભાઈ તૈયાર થઈ જાજો, મને વાર લાગશે. મને એમ થાય કંઈ 5 વાગ્યામાં રાજભોગ ધરાવે, 5:30 વાગ્યા અનુસર કરે. પછી એક ભગવદીય વૈષ્ણવ હતા, બોમ્બેથી આવ્યા. ઓલા તમે લઈ ગયા હતા ને બધાને અસારવાન, ત્યાં પછી એમના ચંપલ રહી ગયા ને પાછા ગયા હતા, યાદ છે? ત્યારે આપણે પ્રેસ ચાલુ હતો. એ 3-4 જણ આવ્યા. હવે સવારે કહેલા બેન તારી ગાડીમાં અમને તગડી લઈ જા. એટલે મેં આમને કીધું તમે લઈ જાજો, મને સવારમાં 6 વાગ્યા નહીં ફાવે, કારણ કે ત્યાં 8 વાગે મંગળા થાય. એટલે રાતના સત્સંગ કરતા હતા મારા ઘરે બધા. મને ભગવદીઓનો સંગ બહુ મળ્યો છે. એટલે મને કે કેમ તું ના પાડસ? મેં તો મારથી ના પહોંચાય. મને કે 5 વાગે રાજભોગ ધરાવી દેવાનો. મારા મગજમાં ઉતરું નહીં. મને 5 વાગે આપણા છોકરાને ગમે. અને જે એમણે મને સમજણ પાડી કે અનુસર થાય પછી ઠાકોરજી ક્યાં પધારે, મેં કીધું વ્રજમાં. તો તું 12 મહિના નથી એને બપોર પહેલાં જવા દેતી, તો કોકવાર એને સવારે ઠાકોરજી કે મારે ગોપીઓના બેડલા ચડાવવા હોય, મારે કદમ રાખો વેણું, એનું મૂળ સ્થાન ક્યાંથી અવતાર ઘરે? મેં કીધું વ્રજમાંથી. તો કે વલ્લભે શું કહ્યું છે? મેં કીધું સર્વદા સર્વભાવે ન ભજનીય વ્રજાદિક. તો સેવા કોની કરે? મેં તો વ્રજાદિક નહીં. એને વાલું શું? મેં કીધું વ્રજ. તો 12 મહિનામાં 4 વાર તો એને વહેલો જવા દે. પછી મેં તો એટલી બધી વહેલી ઉઠું, કારણ કે ત્યારે વહુ નહોતી. આ મને બધી રીતે અનુકૂળ, સવારે બધી મદદ કરે. હવે એ લોકો જેના ઘરે ઉતર્યા હતા તો એ તો 12 વાગે ગયા, કહીને ગયા કે અમે સવારે 5:30-6 નીચે ઉતરી જશું. ઠાકોર જેવી કૃપા કરી, હું 5:30 પરવા દીધી. યાદ છે તમને? જો કે આ હરવાર કરાવે બધું. ત્યારથી મને સમજણ પડી કે આપણા પ્રભુ, આપણે અલૌકિક કાંઈ કરવું હોય ને તો આપણે સુખનો વિચાર કરે છે. હા, લૌકિક કરવું હોય તો લોચા પડી જાય. એ વૈષ્ણવ યાદ આવ્યા તો મને, એ 90-92 વર્ષના વૈષ્ણવ. પછી અમે તગડીથી આવ્યા તો 2 દિવસે મેં કીધું કે હવે અહીંથી તમને આ સ્ટેશને મૂકી જશે. બોમ્બે ના હતા ને કાલુપુર, તમે ગયા હતા નહીં મૂકવા? મને લાગે ચણિયા ને ચોળી ને ચૂંદડી ને અહીંયા ટીકો ને ડામણી. હવે આપણે નાના હોય ને તો આપણને આમ એમ થાય મેં તો આ તો ઘરડી ઘોડીને લાલ લગાવું. અને આવી અને અમારા ઠાકોરજીની પાસે એને પિક્ચરનું ગીત ગાયું.